તો ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે। બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની નજર જોવા મળી રહી છે। તો બાંગ્લાદેશ આર્મી ચીફની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ, ત્યારે ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી હોય તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। તો પીએમ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ પીએમ શેખ હસીનાએ અત્યારે બાંગ્લાદેશ છોડી દીધું છે। તેઓ ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે। તો શેખ હસીનાને લઈને મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે। તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે। બાંગ્લાદેશમાં જે અનામત વિરોધી જે અત્યારે હિંસા ફાટી નીકળી છે, ત્યારે અત્યારે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। તેઓએ બાંગ્લાદેશ છોડી દીધું છે અને ભારત તરફ આવવા રવાના થયા છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની સતત નજર જોવા મળી રહી છે। બાંગ્લાદેશની સ્થિતિ પર અત્યારે ભારત સતત નજર રાખી રહ્યું છે। બાંગ્લાદેશ આર્મી ચીફની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી। દેશ સેના પર ભરોસો રાખે તેવું આર્મી ચીફનું નિવેદન અત્યારે પ્રકાશમાં આવ્યું છે। નોકરીઓમાં 30% અનામત રાખવાની જે જોગવાઈ કરવામાં આવી હતી, જેને લઈને અત્યારે હિંસા ફાટી નીકળી। તો બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। આજે તેઓએ રાજીનામું આપ્યું છે। આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે। તો આ તરફ તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે। તો ઢાકામાં અત્યારે સ્થિતિ કાબુ બહાર જોવા મળી રહી છે। આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે। કહ્યું કે અમે પરિસ્થિતિને કાબુમાં લાવી દઈશું, તમે અમારી પર વિશ્વાસ રાખો। લગભગ અત્યારે 4 થી 5 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। હિંસા ફાટી નીકળી છે। એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહમાં 300 થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે। તો છેલ્લા 24 કલાકમાં 78 લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો અત્યારે સામે આવે છે। તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। બાંગ્લાદેશમાં અત્યારે હિંસા ફાટી નીકળી છે। અનામત આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે એક સપ્તાહમાં 300 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। લગભગ 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। બાંગ્લાદેશમાં જે અનામતને લઈને જે આંદોલન ચાલી રહ્યું હતું, તેની હિંસા અત્યારે ફાટી નીકળી છે। શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે। પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। વિદ્યાર્થીઓ કોટા સિસ્ટમ હટાવવા માંગ કરી રહ્યા છે। અત્યારે ત્યાં હિંસા ફાટી નીકળી છે। 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 78 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો એક સપ્તાહમાં 300 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો અત્યારે આ હિંસા ખૂબ જ હિંસક બની ગઈ છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। તો બાંગ્લાદેશ આર્મી ચીફની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી, જેમાં દેશ સેના પર ભરોસો રાખે તેવું આર્મી ચીફ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજધાનીમાં વિવિધ સ્થળોએ હિંસા અને તોડફોડ થઈ રહી છે। પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું અને હવે તેઓ ભારત તરફ રવાના થયા છે। સમાચાર એજન્સી દ્વારા આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની સતત નજર જોવા મળી રહી છે। બાંગ્લાદેશના વડાપ્રધાન
શેખ હસીનાને બાંગ્લાદેશમાંથી ભાગવું પડ્યું છે। તેઓએ બાંગ્લાદેશ છોડી નાખ્યું છે અને હવે તેઓ ભારત તરફ આવવા માટે રવાના થઈ ગયા હોવાની વિગતો સામે આવે છે। શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે તો આંદોલનકારીઓ પીએમ હાઉસમાં ઘૂસી ગયા હતા, જેના કારણે શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે, ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે। તો અત્યારે ત્યાં ખૂબ જ હિંસા ફાટી નીકળી છે। સેના વચગાળાની સરકાર બનાવશે તેવી પણ વાત અત્યારે સામે આવે છે। નોકરીઓમાં 30% અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી। અનામત આંદોલન ચાલી રહ્યું હતું, જેણે અત્યારે ખૂબ જ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે। તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। આંદોલનકારીઓ પીએમ આવાસમાં ઘૂસી ગયા હતા, જેના કારણે પીએમ શેખ હસીનાને ભાગવાનો વારો આવ્યો હતો। શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે અને દેશમાંથી ભાગી ગયા છે, ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ અત્યારે ધારણ કરી લીધું છે, ત્યારે શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે। આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે। તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે। બીજી તરફ અત્યારે ઢાકામાં પરિસ્થિતિ કાબુ બહાર જતી જોવા મળી રહી છે। 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે, ત્યારે આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપિત કરવા માટે અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે અમે પરિસ્થિતિને કાબુમાં લાવી દઈશું, અમારા પર વિશ્વાસ રાખો। તો દેશ સેના પર ભરોસો રાખે તેવી વાત આર્મી ચીફ દ્વારા કરવામાં આવે છે। તો રાજધાનીમાં વિવિધ સ્થળોએ અત્યારે હિંસા અને તોડફોડ થઈ રહી છે। પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું છે અને હવે તેઓ ભારત તરફ આવવા માટે રવાના થઈ ગયા છે। વડાપ્રધાન ઢાકા છોડીને સલામત સ્થળે શિફ્ટ થયા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। તેઓ રેહાના સાથે બાંગ્લાદેશમાંથી ભાગી આવ્યા છે અને ભારત તરફ આવવા રવાના થયા છે તેવી વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે, ત્યારે બીજી તરફ ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મોત નીપજ્યા છે। આંદોલન અત્યારે વધુ હિંસક બની ગયું છે। શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને તેઓ ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે। તેઓ દેશ છોડીને ભારત તરફ આવી રહ્યા છે। પીએમ હાઉસમાં આંદોલનકારી ઘૂસ્યા હતા, જેના કારણે પીએમ હસીનાએ દેશ છોડ્યો। પીએમ હાઉસમાં આંદોલનકારી ઘૂસણખોરી કરી ત્યારબાદ જે શેખ હસીના છે તેઓ દેશ છોડીને ભારત તરફ આવવા માટે રવાના થઈ ગયા છે। રેહાના સાથે તેઓ આવવાના છે, ત્યારે શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે। તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અનામત આંદોલનમાં છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મૃત્યુ નિપજ્યા છે। તો અત્યારે ત્યાં પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે। આંદોલન અત્યારે હિંસક બની ગયું છે। પીએમ શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે। અત્યારે ત્યાં પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે। 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। બાંગ્લાદેશના વડાપ્રધાનને દેશમાંથી ભાગવું પડ્યું છે, ભારતમાં તેઓ શરણ લેવા માટે આવ્યા છે। શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે। આંદોલનકારીઓ પીએમ હાઉસમાં ઘૂસ્યા હતા, જેના કારણે શેખ હસીનાને ભાગવું પડ્યું છે। પોતાનો દેશ છોડીને તેઓ ભારત તરફ આવી રહ્યા છે। તો બાંગ્લાદેશમાં અત્યારે હિંસા જોવા મળી રહી છે, હિંસા ફાટી નીકળી છે। તો શેખ હસીનાને લઈને મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। આજે તેઓએ રાજીનામું આપી દીધું છે અને તેઓ ભારત તરફ આવવા માટે રવાના થઈ ગયા છે। નોકરીઓમાં 30% અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેના કારણે આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મૃત્યુ થઈ ગયા છે। તો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં 300 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। બાંગ્લાદેશની સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે। બાંગ્લાદેશ આર્મી ચીફની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આર્મી ચીફે લોકોને જણાવ્યું છે કે દેશ સેના પર ભરોસો રાખે। ઢાકામાં અત્યારે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે। આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે। આ સાથે એમણે કહ્યું છે કે અમે પરિસ્થિતિને કાબૂમાં લાવી દઈશું, વિશ્વાસ રાખો। વિશ્વાસ રાખો તેવી વાત આર્મી ચીફ દ્વારા કરવામાં આવી છે। અત્યારે લગભગ 4 થી 5 લાખ લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશની રાજધાનીમાં વિવિધ સ્થળો પર
હિંસા ફાટી નીકળી છે, તોડફોડ થઈ રહી છે। 24 કલાકમાં 97 લોકોના મૃત્યુ નિપજ્યા છે। ભારત અત્યારે સતત બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। તો બાંગ્લાદેશમાં આર્મી ચીફ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને ત્યારબાદ આર્મી ચીફે જણાવ્યું છે કે દેશ સેના પર ભરોસો રાખે અને લોકોને શાંતિ સ્થાપવા માટે અપીલ કરવામાં આવે છે। તો પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું છે અને તેઓ ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે। રેહાના સાથે તેઓ ભારત તરફ આવી રહ્યા છે, ત્યારે અત્યારે હસીના લશ્કરી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચ્યા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે। તો શેખ હસીના હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચી ગયા હોવાની વિગતો સામે આવે છે। તો વિદ્યાર્થીઓ કોટા સિસ્ટમ હટાવવા માટે માંગ કરી રહ્યા હતા। અનામત આંદોલન ચાલી રહ્યું હતું, જે અત્યારે ખૂબ જ જેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે। તેઓ ભારત આવવા માટે રવાના થઈ ગયા છે। રેહાના સાથે તેઓ હેલિકોપ્ટર દ્વારા ભારત આવી રહ્યા છે। બાંગ્લાદેશની સ્થિતિ પર અત્યારે ભારત સતત નજર રાખી રહ્યું છે। તો છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મૃત્યુ થયા છે અને છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો તેમાં 300 થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। આર્મી ચીફ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, ત્યારે આર્મી ચીફે જણાવ્યું છે કે દેશ સેના પર ભરોસો રાખે। તો લગભગ 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યા છે। બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની સતત નજર જોવા મળી રહી છે। દેશ સેના પર ભરોસો રાખે તેવું આર્મી ચીફનું નિવેદન અત્યારે સામે આવ્યું છે। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે। અત્યારે ત્યાં પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે। અનામત આંદોલન ચાલ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓ કોટા સિસ્ટમ હટાવવા માટે માંગણી કરી રહ્યા છે। તો આજે 5 ઓગસ્ટ એટલે કે આજે તેઓ પીએમ શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભારત તરફ આવવા માટે રવાના થઈ ગયા છે। આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાને આ વાતની પુષ્ટિ કરી હોવાની વિગતો પણ પ્રકાશમાં આવે છે। ઢાકામાં ત્યારબાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં હવે સેના વચગાળાની સરકાર બનાવશે અને કામગીરી કરશે તેવી વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવે છે। નોકરીમાં 30% અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેના કારણે આ પ્રકારનું આંદોલન સર્જાયું હતું। અત્યારે ઢાકામાં પરિસ્થિતિ બેકાબુ બનેલી જોવા મળી રહી છે। 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। બાંગ્લાદેશમાં લોકોની કોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે। તો કોટા સિસ્ટમ નાબૂદ કરવા માટે લોકો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે। 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। ત્યાં અત્યારે ખૂબ જ વધુ હિંસક સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે અત્યારે ત્યાં 4 થી 5 લાખ લોકો નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ અત્યારે વચગાળાની સરકાર બનાવવામાં આવી છે, કારણ કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે। ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે। વડાપ્રધાન ઢાકા પેલેસને છોડીને ભાગી ગયા છે। તો બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આંદોલન ભારે ઉગ્ર બન્યું છે। અત્યારે ઢાકામાં સ્થિતિ કાબુ બહાર જતી રહી છે। આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે। એમણે કહ્યું છે કે અમે પરિસ્થિતિને કાબુમાં લાવી દઈશું, વિશ્વાસ રાખો। તો અત્યારે 4 થી 5 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું છે અને અત્યારે તેઓ ઢાકા છોડીને સલામત સ્થળે આવી રહ્યા છે, ભારત તરફ આવી રહ્યા છે। રેહાના સાથે તેઓ હેલિકોપ્ટર દ્વારા ભારત તરફ આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, શેખ હસીનાએ રાજીનામું ધર્યું છે, ત્યારે હવે આગળ શું થશે? અત્યારે ત્યાં પરિસ્થિતિ એકદમ બેકાબુ બનેલી જોવા મળી રહી છે। જે પ્રમાણે શેખ હસીનાએ બાંગ્લાદેશમાં પીએમ તરીકે જ્યારે પોતાનું રાજીનામું આપ્યું છે, ત્યારે હાલ અત્યારે સૈન્ય દ્વારા આખા દેશ ઉપર કબજો લેવામાં આવે છે। માર્શલ લો છે તે લગાવી દેવામાં આવે છે અને સાથે કર્ફ્યુ છે છેલ્લા કેટલા દિવસથી લગાવી દેવામાં આવ્યું છે। લોકો હજી પણ રોડ રસ્તા પર ઉતરી આવે છે અને ઢાકા રાજધાની જે આવેલી છે બાંગ્લાદેશની, ત્યાં સુધી પણ અત્યારે દેખાવકારો પહોંચી ચૂક્યા અને પીએમ નિવાસ સ્થાને પણ તેઓએ હંગામો
શરૂ કર્યો છે. એટલે કે અત્યારે જે પીએમ છે તેને પોતાનું જે રાજીનામું ધરી અને ત્યારબાદ ભારત તરફ આવવા માટે નીકળી ચૂક્યા છે. અગરતલા ખાતે ઉતરી શકે છે તેવી હાલ માહિતી સામે આવી રહી છે. માર્શલ લો લગાવ્યો છે, એટલે કે સૈન્યના જે વડા છે તેના દ્વારા દેશને આખો ચલાવવામાં આવશે અને સાથે જ જે અનિયંત્રિત પરિસ્થિતિ જે અત્યારે સર્જાય છે કે જેની અંદર જે યુવાનો જે રોડ રસ્તા પર આવીને તોડફોડ કર્યા છે તો તેને કેવી રીતે સમજાવવા, આ પરિસ્થિતિને કેવી રીતે કાબૂમાં લેવી અને જ્યાં સુધી નવા કોઈ પીએમ ના આવે ત્યાં સુધી દેશને કેવી રીતે ચલાવો તે અંગેનો જે નિર્ણય છે તે લેવામાં આવશે. હાલ જે કર્ફ્યુનો માહોલ છે તેમ છતાં પણ લાખોની સંખ્યામાં જે લોકો છે તે રોડ રસ્તા પર આવી ચૂક્યા. જે પ્રમાણે અત્યાર સુધીનો આંકડો જે સામે આવ્યો છે કે 300થી જેટલા જે લોકો છે તેનું આજે દેખાવની અંદર મોત થઈ ચૂક્યા છે અને હાલ હજારોની સંખ્યામાં જે લોકો છે તે ઈજાગ્રસ્ત પણ થયા છે. પરંતુ તેમ છતાં જે રોજગારી માટે જે નીકળતા લોકો છે, અનામતને લઈને ખાસ કરીને આજે અત્યારે માથાકૂટ ચાલી રહી છે, ત્યારે અનામતને લઈને આ તમામ જે લોકો દેખાવો કર્યા છે, નોકરીની અંદર અનામત મળે તે માટેનો દેખાવો કરતા હોવાના લીધે આ તમામ જે યુવાઓ જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે. જી મેહુલ, માર્શલ લો લગાવવાની વાત અત્યારે સામે આવે છે, તો માર્શલ લો શું હોય છે, તેમાં કઈ રીતે કામગીરી કરવામાં આવે છે? જે પ્રમાણે માર્શલ લો ની વાત કરવામાં તો માર્શલ લો એટલે કે સૈન્યના 3 વડાના જે 5ના જે વડા છે તેના જે એચઓડી હોય છે તેના દ્વારા દેશની અંદર તમામ જે રાજકીય ગતિવિધિઓ છે તેનું એક અથ્થું શાસન છે તે ચલાવવામાં આવે, કે મિલિટરી શાસન જે આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ કે મિલિટરી શાસન છે તે લગાવવામાં આવ્યું છે. અને મિલિટરીના જે વડાઓ જે છે જે નિર્ણય લે છે તે લોકો માટે લાગુ પડતા હોય છે. કે લોકશાહી જે હોય છે તે લોકશાહી જેવું કશું હોતું નથી, પરંતુ જે એક પ્રકારે સૈન્ય શાસન છે તેવું લાગી ચૂક્યું છે. તેના ભાગરૂપે આજે તમામ જે વસ્તુઓ થતી હોય છે, સૈન્યના વડા જે નિર્ણય લે છે તે રીતે આખો દેશ જે છે ચાલતો હોય છે. એટલે કે સૈન્યના વડા જે નિર્ણય લે છે તે અને ત્યારબાદ જે નવા પીએમની રાજકીય રીતે જ્યારે નિમણૂક ના થાય ત્યાં સુધી આ સૈન્યના વડા જે છે તે આખો દેશ ચલાવશે અને સાથે લોકોને હાલાકી ના પડે. પરંતુ જે લોકશાહીમાં જે નિયમો જે હોય છે તેવા નિયમો સૈન્ય શાસનની અંદર હોતા નથી, તેની માટેના અલગ કાયદા છે. જી મેહુલ, યુદ્ધની સંભાવના જોવા મળી રહી છે, ત્યારે આ પ્રકારે યુદ્ધ થશે તો ભારતને તેનાથી ફાયદો થશે કે નુકસાન, તે વિશે આપનું શું કહેવું છે? આ જે યુદ્ધ છે તે યુદ્ધ નથી પરંતુ ગૃહ યુદ્ધ છે. કારણ કે જે યુવાનો જે છે તે બાંગ્લાદેશના જ નાગરિકો છે અને બાંગ્લાદેશના નાગરિકો પોતાની જે રોજગારી માટે અને નોકરી માટે જે અત્યારે ગૃહ યુદ્ધ કરી રહ્યો તેવું લાગી રહ્યું છે. કારણ કે યુદ્ધ જે છે 1971 ની અંદર થયું હતું, ત્યારબાદ આવી કોઈ પરિસ્થિતિ થઈ નહીં. આટલા વર્ષોથી બાંગ્લાદેશની અંદર શાંતિ હતી, પરંતુ અત્યારે હાલ જે પરિસ્થિતિ સર્જાય છે કે જેની અંદર તમામ જે લોકો જે છે તે યુવાઓ જે છે નોકરી માટે અને અનામત નોકરીમાં જે 56% જે વાત કરવામાં આવી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જે બાંગ્લાદેશની રહેલી છે તેણે 56% નાબૂદ કરીને 7% જેટલું કર્યું હતું. તેને લઈને આજે સમગ્ર ઘટના સર્જાઈ છે અને તમામ જે લોકો છે તે બાંગ્લાદેશના જ નાગરિકો છે જે પોતાના દેશની અંદર તોડફોડ કરી રહ્યા છે. શ્રી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગૃહ યુદ્ધની સંભાવના અત્યારે ત્યાં જોવા મળી રહી છે. અત્યારે ત્યાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે, તો લગભગ 4 થી 5 લાખ લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા અત્યારે ઢાકાની વાત કરીએ તો ઢાકામાં અત્યારે પરિસ્થિતિ બેકાબુ જોવા મળી રહી છે. શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભાગી ગયા છે. તેઓ ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે. રેહાના સાથે તેઓ હેલિકોપ્ટર મારફતે અહીં ભારત આવવાના છે. તો આ વાતની પુષ્ટિ જનરલ વકાર ઉઝ ઝમાને કરી છે. તેમણે ઢાકામાં પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો આ અનામત આંદોલનમાં 300થી વધુ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્યારે ત્યાં ખૂબ હિંસક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. 4 થી 5 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તો અનામતના આંદોલને અત્યારે ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું ધરી દીધું છે. ભારતે બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે સુરક્ષા વધારી દીધી છે. બાંગ્લાદેશની સ્થિતિ પર અત્યારે ભારત સતત નજર રાખી રહ્યું છે. ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે.
1971ના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને હજુ અનામત અપાતી હતી, ત્યારે કોર્ટે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને અનામતને ઘટાડી દીધી હોવાની વિગતો સામે આવી છે, જેના કારણે આ પ્રકારે આંદોલન યોજાયું.